ચૂંટણી પૂરી થઈ ગઈ અને નવા કોર્પોરેટરની બોડી તમારા વોર્ડમાં આવી ગઈ છે, તો શું તમારા ખિસ્સામાંથી ભરાતા ટેક્સના કરોડો રૂપિયા તમારા વિસ્તારના કોર્પોરેટર ક્યાં વાપરે છે એનો હિસાબ માંગતા આવડે છે? જો નહીં તો આ વિડીયો તમારા માટે છે. સૌથી પહેલા એ સમજો કે મૌખિક રજૂઆતની કોઈ વેલ્યુ નથી. જો તમારા વિસ્તારમાં કચરો, પાણી કે લાઇટની સમસ્યા છે તો તમારા વોર્ડના કોર્પોરેટરને લેખિતમાં અરજી આપો અને તેની રિસીવિંગ કોપી એટલે કે સિક્કાવાળી નકલ અચૂક લો તથા ગુજરાતની દરેક મહાનગરપાલિકાની એપ પર ફરિયાદ નોંધાવો, કારણ કે આનો રેકોર્ડ સરકાર પાસે સીધો જાય છે, જે કોર્પોરેટર દબાવી શકતા નથી. જો કોર્પોરેટર બહાના કાઢે કે બજેટ નથી તો 20 રૂપિયાની એક આરટીઆઈ કરો અને પૂછો કે છેલ્લા 2 વર્ષમાં તમારા વોર્ડમાં કેટલું બજેટ આવ્યું અને ક્યાં વપરાયું. વિશ્વાસ રાખો કે આરટીઆઈ ના નામથી જ ફાઇલો દોડવા માંડશે. તમે તમારા કોર્પોરેટરને લેખિતમાં કહી શકો છો કે આગામી જનરલ બોર્ડની મીટિંગમાં અમારા વિસ્તારનો આ પ્રશ્ન ઉઠાવો, અને જો છતાં પણ કામ ન થાય તો સીધા ડેપ્યુટી કમિશનરને લેખિતમાં ફરિયાદ કરો કે લોકપ્રતિનિધિ સહકાર નથી આપી રહ્યા, અથવા સોશિયલ મીડિયા પર મ્યુનિસિપલ કમિશનરને ટેગ કરીને પોસ્ટ કરો. પણ ઉભા રહો, શું તમને ખબર છે કે દરેક કોર્પોરેટર પાસે દર વર્ષે અંદાજે 20 થી 50 લાખ જેટલી પર્સનલ કોર્પોરેટર ગ્રાન્ટ હોય છે, જે તે ધારે ત્યાં વાપરી શકે છે? જો તમારા વિસ્તારના પેવર બ્લોક કે ગાર્ડનનું કામ અટકેલું છે તો સમજી લેજો કે એ ગ્રાન્ટ ક્યાંક બીજે વપરાઈ રહી છે અથવા તો વણ વપરાયેલી પડી છે. જીપીએમસી એક્ટ મુજબ કોર્પોરેટરે અઠવાડિયામાં એક વાર વોર્ડમાં ફરીને સમસ્યા સાંભળવી પડે અને બોર્ડની મીટિંગમાં હાજર રહીને ફંડ પાસ કરાવવું પડે. જો કોર્પોરેટર કામ ન કરે તો તમે 5-10 જાગૃત નાગરિકો ભેગા મળીને લેખિતમાં કમિશનરને ફરિયાદ કરી વોર્ડ કમિટીનો પાવર બતાવી શકો છો. મિત્રો, લોકશાહીમાં નેતા તમારા માલિક નથી, તમે એમના માલિક છો, કારણ કે એ તમારા ટેક્સના પૈસાથી ચાલે છે. જો તમારા વિસ્તારમાં કોઈ નેતા કામ નથી કરતા તો આ વિડીયો એમને શેર કરો અથવા એમના નામ સાથે નીચે કોમેન્ટ કરો અને જાગૃત બનીને ગુજરાતી ઇન્ફોર્મરને ફોલો કરો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.